અરે રે દામિની બેટા તમે શું કામ કરો છો? હા, બેસો બેસો પણ બેસો તો. મમ્મીજી શું બેસો? બેસો અને આરામ કરો. તમારે કોઈ કરતા કોઈ કામ નથી કરવાનું. પણ મમ્મી કચરો કેમ આ કચરો ના કાઢ્યો? ના, એ શું કામ કરે? મેં ના પાડી. મમ્મી શાંતિ રાખો ને. હું કચરો કાઢતી જ હતી, મમ્મીએ ના પાડી એટલે હું ફટાફટ કરી નાખું. એમાં શું થઈ ગયું? દામિની મમ્મી તો ના પાડે. મમ્મી કે એમ થોડું બધું એટલે કરવાનું હોય, પણ કામની મમ્મી ના પાડે ને તો એ આપણે નહીં સાંભળવાનું, કરી લેવાનું. અને મમ્મી હા તમારી લાડકી વહુ થોડુંક કામ કરશે તો કઈ પતલી નહીં પડી જાય. અચ્છા એમ? વાહ રે વાહ. એની બિચારીની તબિયત નથી સારી, આરામ કરવાની કહ્યું છે ડૉક્ટરે, અને તમે પાછા એની પાસે કામ કરાવશો? સાચું કહું મમ્મી. અને જોતા એ કોઈ એંગલથી એવું નથી લાગતું કે એની તબિયત સારી ના હોય. મમ્મી ભાભી સાચું કહે છે. અત્યારે તો મારી તબિયત સારી છે ને, તો લાવો ને હું કામ કરી નાખું. શું કામ તારે કામ કરવું છે? જરાય નહીં. અને તમને બતાવવા માટે એ શું સર્ટિફિકેટ લઈને ફરે કે બીમાર છે? વાત કરો છો 100 વાતની એક વાત. દામિની વહુ ઘરનું કોઈ કામ અત્યારે નહીં કરે. કેમ? તમને કામ કરવામાં કઈ જોર આવે છે? વાંધો છે કઈ? મેં તો મારા ભાગનું બધું કામ કરી નાખ્યું, એના ભાગનું બાકી છે. તમારે એની પાસે કામ ન કરાવવું હોય તો કોઈ વાંધો નહીં, તમે કરી નાખો. બીજું શું બોલો છો તમે? હા, કોની સાથે વાત કરો છો એનું ભાન છે? મમ્મી તમે લોકો ઝઘડો શું કામ કરો છો? જવા દો ને. શું કામ જવા દો બેટા? ખબર છે કે તારી તબિયત નથી સારી અને એ કરી શકે એમ છે કામ, તો પછી તારી ઉપર આશા શું કામ રાખે છે? હા હા તમને ખબર છે થોડી વાર પહેલા છે ને હું ઉપરથી નીચે આવીને ત્યારે તમારી ડાઈ દામિની વહુ જેની તબિયત ખરાબ છે એ છે ને કૂદીને રીલ્સો બનાવતી હતી, ત્યારે એની તબિયત ખરાબ નહોતી. સડનલી થઈ ગઈ. અરે માણસ છે ને બીમાર હોય ને તો મન બહેલાવવા માટે ગીતો સાંભળે, એનું મનગમતી પ્રવૃત્તિ કરે, સમજ્યા? મૂડ સ્વિંગ્સ થઈ છે ત્યારે હે જો છોડો ને મમ્મી, શું થઈ જશે? ખાલી કચરો જ કાઢવાનું છે ને, હું કાઢી નાખું. અને એમ પણ હું નહોતી આવી ત્યાં સુધી ભાભીએ બધું કામ કર્યું જ છે ને. બસ દામિની, ના પાડીને બેટા કે તમારે કોઈ કામ નથી કરવાનું તો નથી કરવાનું. આ ઘરની મોટી વહુ છો, એની જેઠાણી છો, તો તમને ખબર નથી પડતી કે તમારે શું કરવું જોઈએ ને શું નહીં? હા મમ્મી બહુ સારી રીતે ખબર પડે છે, એ જ તો કરું છું. આ ઘરની મોટી વહુ છું તો એને મારે કંઈક શીખવાડવું પડે કે ના શીખવાડવું પડે? બિચારીને આવડતું હોય ના આવડતું હોય અહીંયા કામ કરશે ત્યારે જ તો શીખશે ને, હજી નાની છે. સરસ. હા, તમારે કામ ન કરવા પડે ને એના બાના મને બરાબર ખબર પડી ગયા છે. પણ 100 વાતની એક વાત, દામિની વહુ ઘરનું એકેય કામ નહીં કરે. એ આરામ કરશે અને એમને એમના રૂમની અંદર જ બધું જ આપવાનું, ખાવાનું પીવાનું, આરામ જ કરવાનો છે, બીજું કાંઈ નથી કરવાનું. જો આ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ છે ને મારાથી નહીં અપાય, તમારાથી અપાતી હોય ને તો આપો. હું બીમાર હોય ત્યારે તો મારી કોઈ આટલી પરવા નથી કરી. તમે કયા દિવસે બીમાર પડ્યા? હા, જવા દો ને. શું કામ વાતને વધારો છો? ના બેટા, વાત વધારવી નથી, એને વધારવી છે ને એટલે હું વધારી રહી છું. અને ભાભી તમે શું આ વાત લઈને બેસી ગયા? હું કહું છું ને કે હું કચરો કાઢી નાખીશ. ના, હું કેમ નથી નહીં કહું? કરવાનું, ના પાડું છું. તમે શું કામ કહો છો? આ ઝઘડો તો નહીં થાય ને એટલે. ઝઘડો તો એમેય થશે, કારણ કે આને એ આદત પડી ગઈ છે. 100 વાતની એક વાત, મારી વહુ એટલે કે મારી નાની વહુ કામ નહીં કરે ને નહીં કરે. હા તમારી વહુ, તમે સાચું જ બોલ્યા. હા એક જ તમારી વહુ છે, હું તો કઈ છું જ નહીં. એટલે આવી તે દિવસની હું તો નકરા ઢસડા જ કરું છું, અને આ 2 દિવસની આવેલી થોડુંક કામ કરે ત્યાં તમને માઠું લાગી જાય છે. બસ માપમાં બોલો. તમારી સાસુ છું, ક્યાં બોલવું ને કેટલું બોલવું એનું તો ભાન છે કે નહીં તમને? જ્યારે હોય ત્યારે બસ જીભડો ચલાવો છે, હાથ ચલાવવામાં તમને કામ ચોરી લાગે છે નહીં? ભાભી તમે જાઓ, હું કરી નાખીશ. તમે જાઓ. હા કરવા દો, મીણની પુતળી નથી કે ઓગળી જાય. શું તમે પણ? તમને ખબર છે ને કે ભાભી નહીં સમજે, તો શું કામ ખોટી લપ કરો છો? હવે એ પણ એમની જગ્યાએ સાચા જ છે ને, તમે પણ તમારી જગ્યાએ સાચા છો. તમારી તબિયત નથી સારી, તમને ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું છે, એટલે કહું છું કે આરામ કરો, બીજું કંઈ નથી. એને તો પણ બહુ માથે ચડી ગઈ છે, અને દિવસના તારા તો બતાવવા જ પડશે એટલે ખબર પડે. એને છે ને બળતરા છે તમારાથી. મમ્મી હું સમજુ છું, અને એ કહે છે બરાબર જ છે ને. એ પણ ઘરનું કામ કરીને થાકી જતા હોય. કાંઈ નહીં, હું કચરો કાઢી નાખું. રહેવા દો. ના, કરશે તો એ જ કામ. તમે રૂમમાં જાઓ.
શું કરો છો? તમને ક્યારનું કહ્યું કે તમે દામિની માટે દૂધ બનાવીને મોકલી આપો? હજી સુધી તમારાથી દૂધ નથી બન્યું. ના નથી બન્યું. હા દામિની માટે બધું મારે જ કરવાનું. જ્યારે હોય ત્યારે દામિની માટે આ કરો પેલું કરો. જુઓ, દામિનીની તબિયત નથી સારી. એને સમયસર જ્યુસ, દૂધ, એનું ખાવાનું બધું જ મળવું જોઈએ, જેથી કરીને એને જે દવા લે છે ને એની અસર એના શરીર પર થાય. હા નવું ચાલુ કર્યું છે હા મમ્મી તમે ક્યારેય મારું તો આટલું ધ્યાન ના રાખ્યું. હું કેટલી વાર બીમાર પડી, કેટલી વાર કેટલું બધું થયું, પણ નહીં તમને ક્યારે એવું યાદ જ નથી આવ્યું કે ચાલો હું સંધ્યા માટે રાબ બનાવીને લઈ જાઉં, દૂધ બનાવીને લઈ જાઉં. મારી વાત સાંભળો, એક વાત કહું તમને. તમે એવા કોઈ બીમાર નથી પડ્યા કે જેના માટે મારે એટલી બધી સેવા કરવી પડે. અને મારા માટે છે ને મારી બંને વહુઓ સરખી જ છે, પણ કદાચ તમારી નજરમાં છે ને ફરક પડી ગયો છે. ના બિલકુલ નહીં. હા તમે છે ને બંને વહુઓમાં બહુ ભેદભાવ રાખો છો, નહીંતર આવું હોય જ નહીં. અને એવું નથી કે દામિની અત્યારે બીમાર છે એટલે. દામિની જ્યારે સાજી સારી હોય ને તો પણ તમે એને વધારે લાડ કરો છો અને મને નહીં. તમારી આ મગજની અંદર જરાક બુદ્ધિ છે ભગવાને આપેલી? એનો ઉપયોગ કરવો જોઈએ માણસે. કે માણસ જ્યારે કોઈકનું ધ્યાન રાખતું હોય તો એની પાછળ કોઈ કારણ હોય. શું તમને મારે સમજાવવા? તમને કંઈ સમજાવવાનો ફાયદો નથી. જો તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, દામિનીની દરેક વસ્તુ સમયસર થવી જોઈએ એટલે થવી જ જોઈએ. આજ પછી હવે મારે આ વાતની કોઈ પણ ફરિયાદ તમારી સામે નથી કરવી. એક મિનિટ. હા દામિનીને શું થયું છે કે તમે એને એટલું બધું ધ્યાન રાખો છો? દેખાવમાં તો કંઈ નથી લાગતું. એટલે એવું જરૂરી થોડી છે કે દેખાવમાં ન લાગે એટલે ન હોય. માણસ અંદરથી અંદરૂન એટલે કહેવાય કે માણસને એના શરીરમાં અંદરૂની કમજોરી હોય જે ન દેખાતી હોય આપણને, તો એ કઈ રીતે તમને કહું? બોલો બોલો. હા તમને ખબર છે અમારા પગ કેટલા દિવસથી દુખે છે અને માથું સાંજ પડે ને તે માથું દુખવા લાગે છે. મેં કીધું ક્યારેય કોઈને નહીં. હું શાંતિથી કામ કરી જાઉં, સહન કરી લઉં. મને એમ થાય કે ઘરની વહુ છું, હું કામ નહીં કરું તો કોણ કરશે, એટલે હું કોઈને કહું નહીં. પણ તમે કામ કરો ને, ડૉક્ટરને બતાવો, દવા આપશે તો સારું થઈ જશે. તમે ડૉક્ટરને ના બતાવો. હું કંઈ ડૉક્ટર છું, વૈદ્ય છું કે મને ખબર પડે? અને તમને પગ દુખે છે તો એના માટે પણ મને સહાનુભૂતિ છે જ. તમે ક્યારે કહ્યું કે વહુ બેટા તમને પગ દુખે છે તો આજે તમે કચરા પોતા કરવાનું રહેવા દો, આજે તમે તારે એક દિવસ દામિની કરી નાખશે? નહીં, દામિનીએ તો 2 વાર આમ કચરો કાઢ્યો હોય ને તો તમે એમાંય ના પાડી દો છો. ખબર છે ને આજે કેવું કર્યું તમે? અરે પણ સમજતા કેમ નથી તમે? આ એકની એક વાત 50 વાર મારે શું કામ કરવી જોઈએ તમારી સાથે? જો એક સોલ્યુશન છે. આપણે એક કામ કરીએ, તમારે દામિની પાસે કામ નથી કરાવવું ને અને મારી તબિયત પણ સારી નથી રહેતી, આપણે એક કામવાળી રાખી લઈએ બસ. કામવાળી ઘરમાં નહીં આવે? હા, કામવાળી તો ઘરમાં નહીં જ આવે. કેમ? કેમ એટલે મને કામવાળીના કામ નથી ગમતા. અને પહેલી વસ્તુ કે એના ભરોસે આપણે રહેવાનું. એ 4 વાગે આવે ને 5 વાગે આવે ને મન ફાવે ત્યારે આવે. 100 વાતની એક વાત, કામ તો ઘરના વહુઓ કરશે તો જ થશે. અને જો થોડા સમયની વાત છે બેટા, થોડો સમય જશે ને એટલે બધું સારું થઈ જશે. તમે સમજતા કેમ નથી? હા કામવાળીની ક્યાંથી જરૂર હોય? મને કામવાળી કરીને તો લઈ આવ્યા છો આ ઘરમાં. હે ભગવાન, તમારી લાડકી વહુને તમારાથી કંઈ કહેવાતું નથી. જે હોય બસ આવીને મને કહી જવાનું, આમ કરવાનું છે તેમ કરવાનું છે. જે દિવસની હું ભણીને આ ઘરમાં આવીને એ દિવસની બધું કામ મારા માથા ઉપર તમે નાખી દીધું છે. એ વાત તો સાચી, કારણ કે તમે જવાબદાર વ્યક્તિ છો, તમે જવાબદારી લઈ શકો છો, બધું સંભાળી શકો છો એટલે માથે નાખી છે. અને મેં હાથ એટલે જ ઊંચા કર્યા છે જેથી કરીને મને ખબર છે કે મારી વહુ બધું સંભાળી લેશે. તો તમારે તો પ્રાઉડ ફીલ કરવું જોઈએ. એની જગ્યાએ તમે એકલી બળતરા જ કરો છો. દામિનીને આમ રાખો છો ને મને આમ રાખો છો ને પેલું ફલાણું ને પેલું ઢીકણું. અરે આ બધું બંધ કરો. કેમ ના થાય? હા મને બળતરા કેમ નહીં ના થાય? મારી જ સામે મારી દેરાણીને વધારે રાખે ને મને બિલકુલ ના રાખે તો મને તો બળતરા થાય ને. અને મને અધૂરું હોય તો અમારો ઘરવાળો એ તો ક્યારેય મારું સાંભળે જ નહીં. અરે એવું કંઈ નથી જે તમે સમજો છો ને, એવું કાંઈ નથી. જો હું તમને કહું, એવું મારા મગજ અને મનમાં કાંઈ જ નથી. હું તમને કહું છું ને, બસ જો તમે છે ને થોડો સમય આ બધું ઘરનું સંભાળી લો, પછી બધું સરખું થઈ જશે. જો ખોટી ભેજામારી ના કરો ને તો વધારે સારું. તમને આટલા પ્રેમથી આટલી સરળતાથી સમજાવું છું, પણ લાગે છે કે તમારા મગજમાં જે વાત ઘૂસી ગઈ છે ને ક્યારે બહાર નીકળશે ને નક્કી જ નથી. પહેલી વાત તો એ કે તમે જે રીતે વાત કરી રહ્યા છો ને એ બિલકુલ પ્રેમથી નથી કરી રહ્યા. જે રીતે તમે તમારી લાડકી વહુને લાડ કરો છો ને, બેટા આમ ના કર, બેટા તેમ ના કર, એવું તો તમે ક્યારેય કરતા જ નથી. અને અત્યારે નોર્મલ વાત કરો છો ને એ બી નથી કરતા. એટલે તમે વારો તારો તો કરો જ છો, એટલે એ વસ્તુ ખોટી છે.
કે તમે બંનેને સરખી રીતે રાખો છો? બંનેને સરખી રાખું છું. તમે રાબ બનાવો. મારે દામિનીની દવા પણ આપવાની છે. બનાવો ચટ. કેમ છે તારી તબિયત? સારી છે. પણ તમે પાછા કેમ આવ્યા? ઓફિસે ગયા હતા ને? હા, પણ તે મને કહ્યું હતું ને કે આજે તબિયત તારી બરાબર નથી, તો મને થયું કે આજે ઘરે જ રહું તારી સાથે. હા, એ તો સવારે થોડું એવું લાગતું હતું, પણ પછી કાંઈ વાંધો નથી. પછી તો દવા પીધી તે? હા, દવા લીધી ને એટલે સારું છે. તો સારું. અને આ છે ને બીમારી તમે જાતે કરીને ઊભી કરો છો. થોડુંક હોય એમાંથી તમે વિચારો કરો, વિચારવામાંથી વધારે માંદા પડો અને તકલીફ વધે. મેં ક્યાં એવું કર્યું? આ તમે જેટલું હાઈપર થઈ જાઓ છો. મેં તો ખાલી ફોન કરીને કહ્યું હતું કે મારી તબિયત નથી સારી, તો તમે ઘરે આવી ગયા. હા, એટલે ચિંતા તો થાય ને, પત્ની જો મારી, અને હું તારું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે મને કે? મમ્મી ધ્યાન રાખે છે, અને આમ તો સારું થયું કે તમે ઘરે આવી ગયા. એમ પણ મારું મન નહોતું લાગતું. કેમ મન નહોતું લાગતું? એટલે એમ કાંઈ એમનો વાંક નથી, પણ એમ મને ગમતું એ નથી. વાંક નથી, ગમતું એ નથી? કહેવા શું માંગે છે તું દામિની? એમાં એવું છે કે તમને તો ખબર છે ને કે મમ્મી મારું વધારે ધ્યાન રાખે છે. એ મારી તબિયતના લીધે કાંઈ નક્કી જ નથી હોતું. અત્યારે બરાબર છે તો થોડી વાર રહીને માથું દુખવા લાગે. એટલે મમ્મી મારું વધારે ધ્યાન રાખે ને એ ભાભીને નથી ગમતું. લ્યો, આ ભાભીને શું વાંધો આપ્યો? અને ભાભીની તબિયત ખરાબ હોય તો મમ્મી એમનું ધ્યાન રાખે, સીધી વાત છે. તારું થોડુંક વધારે ધ્યાન રાખી લીધું તો એમાં થઈ શું ગયું? અને આમ પણ નાનો દીકરો લાડકો જ હોય. અશોકભાઈની જેટલી ચિંતા ન કરે એટલી ચિંતા મમ્મી મારી કરે તો શું થઈ ગયું? મોટા ભાઈ કઈ ઈર્ષા કરશે? પણ ભાભી નથી સમજતા ને. એ એમની જગ્યાએ ખોટા નથી. મમ્મી મને કોઈ કામ નથી કરવા દેતા ને મારું વાવ એમાં ભાભીનો વાંક નથી. એ એમની જગ્યાએ સાચા જ છે. હવે મમ્મી મારું વધારે ધ્યાન રાખે છે અને કંઈ કામ નથી કરવા દેતા, એટલે ભાભીને એવું થાય છે કે બધું કામ એમને કરવું પડે છે. અને જ્યારે એક વ્યક્તિના માથે એટલું બધું કામ આવી જાય તો ફ્રસ્ટ્રેટ તો થવાનું જ છે ને. થતા હશે, પણ તું એ બધી વાત મન પર નહીં લે. કદાચ તું વિચારે છે એવું ન પણ હોય, ભાભીને એવું ન પણ લાગતું હોય. એવું લાગે છે, કેમ કે સવારે જ બબાલ થઈ. બબાલ? માથાકૂટ ચાલુ થઈ ગઈ? હા, એ મમ્મી સાથે ઝઘડો કરતા હતા કે મમ્મી મને વધારે સાચવે છે ને એમને નહીં. મારું વધારે ધ્યાન રાખે છે ને મારી અને એમની વચ્ચે વારો તારો કરે છે. હે ભગવાન, કેમ સમજાવાય એમને કે મમ્મીને એવું કંઈ ના હોય, એમના માટે તો બધા સરખા જ હોય. અને થોડું ઘણું કોઈને પૂછી લીધું તો એનો મતલબ એ નથી કે એમનું વધારે ધ્યાન રાખે છે ને તમારું ધ્યાન નથી રાખતા. એ જ વાતનું ગિલ્ટ થાય છે મને કે મારા લીધે મમ્મીને સાંભળવું પડે છે. આ બધામાં એ હેરાન થઈ રહ્યા છે. મમ્મી પણ એવું જ કરે. અરે ભાભીને પણ બે સારા વેને બોલાવી દેવાય જેથી કરીને એને બોલવાનો મોકો ના મળે. મમ્મીએ તો સમજાવવાની કોશિશ કરી હતી, પણ છોડો ને, કોઈને કાંઈ કહેવા જેવું નથી. અને એક તો મારી તબિયત છે ને એ પણ ક્યારેક સારી ને ક્યારેક ખરાબ. એ તારો જ વાંક છે. હા, કેટલી વાર કહ્યું છે કે જેને આ ટૂંકા બ્લાઉઝ નહીં પહેરો, ફૂલ સ્લીવ પહેરતા શીખો ને. આ લોકો જોવે, નજર પડે, એનાથી ઘણું બધું થાય. આપણે માનીએ છીએ ને એમાંથી. મમ્મીને તો ખબર નથી. મમ્મીએ તો જો મતલબમાં ખબર પડી હોય ને તો એ તો બધો પ્રતિબંધ લગાવી દેશે તારા પર. તને બહાર પણ નહીં નીકળવા દે. ખબર જ છે મને બહાર બેસવાની એ ના પાડી છે. કીધું છે કે થોડું ઠંડી જેવું છે, તમને શરદી થઈ જશે. પણ આ તો એમનું ધ્યાન નથી ને એવી રીતે બહાર બેઠી છું અહીંયા, કેમ કે ઘરમાં છે ને મુંજારો થતો હતો. અને તમે પણ કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? તમને છે ને આની પહેલાં મેં એકવાર પૂછ્યું હતું કે તમે રિપોર્ટ્સ કરાવ્યા તો મને કહેતા કેમ નથી કે એમાં શું આવ્યું છે? એવું કાંઈ નથી. તું છે ને ખોટી ચિંતા ન કર. મેં તને કીધું ને કે આ બધો ચિંતાનો વિષય છે. તું જેટલું વિચારે છે ને એટલી બીમારી વધે અને આપણને તકલીફ ન થતી હોય ને એ પણ તકલીફ શરૂ થઈ જાય. પણ મને વાત તો કરવી જોઈએ ને. એવું હોય તો આપણે ડૉક્ટર બદલી નાખીએ ને, કંઈક ઈલાજ તો આવવો જોઈએ ને.
કાંઈક ઈલાજ તો થવો જોઈએ ને. હવે દવા લઈએ ત્યારે સારું રહે છે અને પછી પાછો દુખાવો થાય છે. થતું હશે એવું, પણ તું આરામ કરવાનું રાખ અને બને એટલું કામ ઓછું કરજે. અને ભાભી ભલે ને બોલે પણ તું મન પર નહીં લેતી. મમ્મી છે, હું છું, અમે લોકો છીએ ને તારી સાથે, તો પછી તારે એ બધી ચિંતા કરવાની જરૂર નથી. સારું, નહીં વિચારું બસ. છોડો એ બધું, તમારે કામે નથી જવું પાછું. અમે ફોન કર્યો ને તમે વયા આવ્યા. જાઓ, તમારું કામ હોય ને બતાવી દો. સવારે તમે જ કહેતા હતા ને કે એક મીટિંગ છે. હા, પણ કંઈ નહીં, બધું ઠીક છે ને તો જાવ. અને એવું કંઈ હોય તો પાછી ફોન કરજે. સારું. મેં વાત સાંભળી તે પાછો આ ઝઘડો કર્યો. મેં કર્યો એમ? તમને જેને વાત કરી એને એમ ના કહ્યું કે ઝઘડો મેં પણ કર્યો એમ? અને ઝઘડો નહોતો થયો, નોર્મલ વાત થઈ છે. આ તમારા મમ્મીને છે ને બધી વાત બળાવી ચડાવીને બોલવાની આદત પડી ગઈ છે. જો એવી વાત નથી, મારી વાત સાંભળ. ઘર હોય ને એક વ્યક્તિ સહન કરતું હોય તો થોડું થોડું સહન કરી લેવાય, હું એમ કહું છું. પણ એ સહન મારે જ શું કામ કરવાનું? અને તમને ખબર છે, મમ્મી જ્યારે હોય ને ત્યારે તમારા કાન ભરે. અને એક વાત તો છે કે કોઈ પણ માણસ સ્ટોરી કહે ને એમાં પોતે ક્યારેય ખરાબ હોય જ નહીં. પોતાની કહાનીમાં પોતે ક્યારેય ખરાબ ના હોય. એટલે મમ્મી તો ક્યારેય ખરાબ ચિતરવાના જ નથી પોતાની જાતને. એવી વાત નથી, પણ હું તને એમ કહું છું કે ઘરના બે કામ તું વધારે કરી નાખ તો એમાં શું વાંધો છે? જો અશોક, હું છે ને ઘરના કામ પહેલા પણ કરતી હતી અને અત્યારે પણ કરું છું. પણ આ મમ્મી છે ને ભેદભાવ રાખે છે ને એ મને નથી ગમતું જરા પણ. અરે આમાં ભેદભાવની ક્યાં વાત આવે છે? તું હાલ્યા કરે અને તું મોટી છો. હા, દામિની વહુરા એ નાના છે. નાની નાની કરીને છે ને બસ આમ કાઢી નાખવી છે. બીજી બધી વાતમાં કેમ નથી કહેતા કે નાની છે? હા, હમણાં એના લગ્ન થયા ત્યારે તો મને જેવડો હાર કરાવી દીધો તો એવડો જ એને કરાવી દીધો. તો ત્યારે કીધું હોત તો કે 2 તોલા ઓછું કરાવીએ, નાની છે તો. એવું ન હોય, બધું હાલ્યા કરે. અને બીજી વાત એ કે જો આમાંથી કેવું થાય ખબર છે, અત્યારના નાના નાના ઝઘડા થાય છે, પછી બહુ મોટા ઝઘડા થાય, પછી હગાવાલા આપણી ઘરે આવશે, પછી સમાધાન કરવાની કોશિશ કરશે અને સમાધાન નહીં થાય એટલે અલગ થઈ જાવ. તો આ તમને લોકોને નથી ખબર પડતી? હું અત્યાર સુધી આ ઘરમાં રહેતી જ હતી ને અને રવ જ છું. અત્યાર સુધી કાંઈ થયું છે? આ જ્યારથી તમારા નાના ભાઈની વહુ ઘરમાં આવી છે ને ત્યારથી ઝઘડા થાય છે. અને એ પાછી બિચારી બનીને ફર્યા કરે, મમ્મી રહેવા દો, હું કરી નાખીશ, મમ્મી રહેવા દો, તમે ભાભીને કાંઈ ના કહો. બસ મમ્મીને સારું જ બનવું છે નકરું જ્યારે હોય ત્યારે. સારું બનવાની વાત નથી. એક વાત કહું તને, હે આપણે તું વિચાર કર કે આ ઝાડ છે બરોબર, એના બધા પાંદડા તૂટી જાય તો કેવું લાગે? સારું સારું ઝાડ ન દેખાય ને? નો જ દેખાય ને. તો પછી આ કેવું છે કે જો પાંદડાને પણ છે ને આમ જો બધે કેવી રીતે આમ હરખા છે એવી રીતે રહેવું પડે છે. માણસને છે ને એવી રીતે રહેવું પડે, ઘણું સહન કરવું પડે. હું તને એમ કહેવા માંગુ છું. આ છે ને આ પરિવારને એક માળાની જેમ પરોવીને રાખવું ને એ કામ ઘરના વડીલનું છે, બરાબર? અને આપણા ઘરનું વડીલ જ જો આવી રીતના કરે ને તો એ માળામાં મણકા છે ને એ હંમેશને માટે ભેગા ના રહી શકે. વાત જ એ છે ને, પણ એ માળા જો ન તોડવી હોય ને તો તારે બે કામ વધારે કરવા પડશે, બીજું કંઈ નહીં. મેં તમને પહેલાં પણ કહ્યું મને કામ કરવામાં કાંઈ વાંધો નથી, પણ આ જે મમ્મી છે ને 2 મિનિટે દામિનીની તરફદારી કરે છે ને એ મને જરાય નથી ગમતું. તમે મને એક વાત કહો, આ દામિની આવી એ પહેલાં પણ હું પણ બીમાર રહેતી જ હતી ને, ત્યારે તો મમ્મીએ ક્યારેય આવી દયા ન બતાવી કે સંધ્યા વહુ તમારે કામ નથી કરવું, રહેવા દો, તમે તારે હું કરી નાખીશ. ત્યારે તો એમ કહેતા હતા કે વહુઓની ગમે એવી તબિયત હોય ઘરના કામ તો કરવા પડે ને, વહુ સિવાય કોણ કરે? એવું નથી, પણ તું એક ટીકડી પી લેતી ને એ ત્યાં સારું થઈ જતું, પણ આ બિચારાને હવે તકલીફ છે તો શું કરવું? મેં આજે મમ્મીને કીધું કે મને પગ દુખે છે અને શાંત થઈને તે માથું દુખવા માંડે છે, કોઈ ધ્યાન આપે છે? અને આ દામિનીનો ઘરવાળો તો છે ને સાવ વહુગેલો છે. પેલી એકવાર બોલાવીને તે 4 વાર આગળ પાછળ ફરતો હોય અને તમને ખબર ન હોય, તમારી ઘરવાળી ગમે એટલી બીમાર પડે ને તો તમને ધ્યાનેય ના હોય. ના ના, એવું ન હોય. તું શું કામ આવું વિચારશો? હે, તને ખબર છે આ આદિત્ય ઘણું સહન કરે છે. ઓ, એ શું સહન કરે છે? જલસાની જિંદગી જીવે છે બેય. જલસાની જિંદગી હું જીવતા હોય. હવે તને શું કેવું, મારી વાત સાંભળતું જો એ છે ને આખો દી આ ઘરની જ વાત કરતા હોય, સમજ્યા? અમે ભેગા ઓફિસમાં હોતે એ કામ એ જ વાત હાલતી હોય ને અત્યારે છે ને આગળ જો આવશે ને તોય મારે તો એને આ જ વાત કરવાની રહે.
એટલે આ વાત બંધ થાય ને એવું કંઈક કરવું છે. એમાં તારા સાથની જરૂર છે મારે. મેં તમને પહેલાંય સાથ આપ્યો હતો ને હજી આપીશ જ. પણ જો જે ખોટું હશે ને એ હું સહન નહીં કરું. અરે હું ખોટું ને હું હાસું? આ શરીર તું કહેશો ને હાસું જ, પણ એ એક દિવસ ખોટું પડી જવાનું છે, એ ખબર છે ને? કરી દીધી ને ફિલોસોફી ચાલુ. હે હા, તમે દર વખતે છે ને મારી સામે આવીને ગમે તે વાત હોય, આ કઈ પહેલી વારનું નથી, ગમે તે વાત હોય તમે મને સમજાવવા આવી જાવ. જોયું છે ક્યારે આદિભાઈ એની ઘરવાળીને સમજાવવા ગયા હોય? નહીં, એ તો એને એમ જ કહે છે ના 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 બકા તારો થોડો વાક હોય, આ ભાભીએ જ કંઈક કર્યું હશે. ના ના, જો તું સમજવાની કોશિશ કર ને, એવું કાંઈ નથી. અને એ બે જણા તો છે ને બહુ સારા છે, તુંય હારી જ છો. ઓહો, એ બે જણા તો બહુ સારા છે, મારામાં જ કઈ કાંદો કાઢી લેવાનો નથી. એવું નથી. તમે રહેવા દો ને, જાઓ જ્યાં જતા હતા ત્યાં શાંતિથી. અહીંયા થોડી વાર શાંતિ લેવા આવીને ત્યાંય તમે મગજ ખરાબ કરી દીધું. હું કરવું કઈ ખબર નથી પડતી. મળી ગયા સમાચાર? ના એ જ વાંધો છે મોટા ભાઈ. આ બે ભાઈઓ છે ને શાંતિથી રહેવા માંગતા હોય ને, પણ આ બૈરાઓ રહેવા ન દે. સમજ્યા તમે? શરૂ કરી દીધું ભાભીએ. મને ખબર જ હતી. હવે ભાભીએ શું કે ઠેકો લીધો છે, મને એ થાય કે એની દેરાણી આવે એટલે જેઠાણી પણ બતાવવું જ પડે. તો શું કામ આવું કરવું? ઈર્ષા, મમ્મી જરાક પણ દામિનીનું ધ્યાન રાખે તો ન ગમે. આવું કોણ કરતું હશે? એ જ વાત છે ને, આને ઘણી સમજાવી પણ નથી સમજતી. દામિની જ્યારે આ ઘરમાં નહોતી ને ત્યારે મમ્મી ભાભીનું બહુ ધ્યાન રાખતા હતા અને બંને વચ્ચે બહુ સારું બનતું હતું. ત્યાં સુધી કાંઈ વાંધો નહોતો. દામિની આ ઘરમાં આવીને હવે પછી એને એમ થઈ ગયું કે ઓહો મારું માન ઘટી ગયું. એવું કાંઈ હોતું હશે? તમે મને કેવું હોય કોઈ દિવસ? ઈ ખોટી દામિનીની વાત તબિયત છે. ખરાબ રહી છે, બધાને ખબર છે કે શોખ થોડો છે. તો એ કહે છે કે મારા કે આખો દિવસ પગ દુખે ને સાંજે માથું દુખવા મળે. હવે તો બધું મને એમ- દુખાવો એક હારે જ થાય, કારણ કે છે ને આ દસ્તુર છે. તમે વિચાર કરી લેજો કે ઘરની અંદર બે ભાઈ હોય, ત્રણ ભાઈ હોય, એ જેટલાની હોવો હોય ને એમાં એકને કંઈક દુખાવો થાય ને એટલે બીજીને શરૂ થઈ જ ગયો હોય, અને બીજીને થાય એટલે ત્રીજીને શરૂ થઈ ગયો હોય. બધાને એક હારે દુખાવો શરૂ થાય. અને બાકી હોય તો મમ્મી આવી જાય હો પાછા. જો આ બધી વહુઓ હરખું કામ ન કરતા હોય ને, અને જો એ લોકોને આવા હાલતા ને ચાલતા દુખાવા રહેતા હોય ને, તો પછી મમ્મી શું કરે? એને તે પછી એમ થાય કે મારે હું કામ બધી આ બળતરા કરવી? હાલ મને ભાઈ માથું દુખે છે, મને પગ દુખે છે. વાત જ એ છે ને. હવે એમ કહે છે કે આ મમ્મી રહે ને એ આ દામિનીને બહુ પ્રેમ કરે છે, કે એની ઉપર બહુ વહાલ ઠાલવે છે એમ. અને એ કે મારી મનત નકરા કામ જ સિંધા સિંધ કરે છે, પણ મેં કીધું તું કદાચ બે કામ વધારે કરી નાખ તો શું થઈ ગયું એમાં? સીધી વાત છે. તમે મને કંઈ કામ ચીંધો અને 5 કામ હું વધારે કરી લઉં તો હું કાંઈ મોટો થઈ ગયો? હું મોટા તમે જ છો ને તમે જ રહેવાના છો. અને તમને હું કંઈક કહું ને તમે કામ કરી લ્યો તો તમે મને ગણાવશો કે મેં આજે એટલું કામ કર્યું કાલ તું કરી નાખજે એમ? તો ભાઈ આપણા વચ્ચે એવું નથી, પણ આ લોકો વચ્ચે ખબર નહીં કેમ આ ફાટા પડેલા રહે અને પછી એ લોકો ગમે તે મનમાં આવે ને એમ કર્યા કરે. હા, પણ હવે આનો રસ્તો તો કાંઈક કાઢવો પડશે ને. હે બસ એના મનમાં તો બસ ઈર્ષા જ છે કે વલી કામ નથી કરતી એટલે હું નહીં કામ કરું. કામ કરે કઈ કોઈ મરી ન જાય, મને એટલી ખબર પડે. કામ કરે છે ને ઉજળા થાય બધાય. તમારી બધી વાત સાચી. કામ કરે ઉજળા થાય, પણ કરવું હોય તો ને, અને સમજવું હોય તો ને. હા, સૌથી મોટી સમસ્યા તો એ છે કે સમજણ. જ્યાં સુધી આ લોકોમાં સમજણ નહીં આવે ને ત્યાં સુધી કંઈ સોલ્યુશન નહીં આવે. હવે દામિની બચારી ત્યાં છે ને ચિંતા કરે છે કે ભાભીને કેમ સમજાવવા. એવું કાંઈ નથી મમ્મીના મગજમાં, અને મારી તબિયત ખરાબ રહી છે એટલે હું કહું છું, બાકી હું ક્યાં નાટક કરું છું? તો એ બિચારા કામ કરતા હોય છે, હું ઘણી વાર જોઉં છું. પણ હવે એને કહી દે છે કામ ને ન કરે, આમ તબિયત બરોબર ન હોય ને તો છે ને ઘરમાં મહાયુદ્ધ ચાલુ થઈ જશે. એટલે એ રહેવા દો. જો એ કામ સાવ બંધ કરી દેશે ને તો ભાભી તમને પણ ઘરમાં નહીં ઘૂસવા દે, મને પણ ઘરમાં નહીં ઘૂસવા દે, ને દામિની ઘરની બહાર કાઢશે. તો હવે શું કરીશું આપણે? તમે મોટા છો, તમે મને પૂછશો કે શું કરવાનું આપણે? જો હાસું કહું ને તો મને છે ને આમ હું ઓફિસે હોઉં ને તોય તને તો ખબર છે ને કામમાં મારે મન જ નથી લાગતું. બસ ઘરના જ નખરા વિચાર આવ્યા કરે છે. વિચાર તો મને આવ્યા કરે છે. કા બધું બરાબર થઈ જાય તો સારું, અને કા પછી
કંઈક ફેસલો થઈ જાય તો ફેસલો નથી કરવો. મને ખબર છે તારા મગજમાં ક્યાં વિચાર આવે છે ઈ. તો છે ને ફેસલો પહેલી વાર આ બધું છું ને ત્યારે જ હું ફેસલો લઈ લેત. આ કરતા હું વિચારું છું કે દામિની એના પિયર મોકલી દઉં, ત્યાં શાંતિથી તો રહેશે. બીજું શું? કેવી વાત કરશો? હા એક તો તો? ઈ બીમાર રહેશે અને તું જો પિયર મોકલી દઈશ તો તોય વયો જાવ ત્યાં ઘર જમાઈ તરીકે. હા ના એલા ભાઈ એવું નથી કરવું હો આપણે. આનો છે ને કાંઈક રસ્તો મળશે એટલે આપણે છે ને બધું હરખું થઈ જાય તમ તારે. રસ્તો મળશે લાગે જ તમને? કાંક તો રસ્તો મળશે જ ને, કારણ કે હારા હારા આમ છે ને અટવાઈ ગયા હોય ને એને જો ભગવાન રસ્તો બતાવતો હોય તો આ તો ક્યાં બહુ મોટી વાત છે. હારા હારાને રસ્તો બતાવતા હશે પણ આપણને નહીં બતાવે. અને ભાભી તો તમારા બધા તાર છે ને એ બધા કાપી નાખશે. કલેક્શન મળતું જ બંધ થઈ જાય મગજમાં. મને કાંક થઈ જાય ને એની ઉપાધિ નથી, તો પણ આ ઘર વેર વિખેર ન થાય ને એની ઉપાધિ છે. એ થઈ જાય ને ઘર વેર વિખેર તો પછી શું કેવું, જીવનની મજા મરી જાય. અને હાસુ સુખ તો ભેગા રહેવામાં જ છે ને. બસ આ એક વાત છે ને એ મને બહુ દુઃખી કરે છે. તમે ઉપાધિ ન કરો, થઈ જશે. હા દામિની, મારો ફોન અહીંયા ક્યાંય પડ્યો છે? ના ભાભી, અહીંયા તો નથી. ક્યાં મૂકી દીધો હશે? એ તો મારો ફોન છે. હા ભાભી, આ તમારું નક્કી નથી રહેતું. આ હમણાંથી બહુ ભૂલી જાઓ છો. સાચી વાત છે, ભૂલાઈ જવાય છે. શું કરવું હવે છે ને, આમ કંઈ યાદ નથી રહેતું. ઉંમર થઈ ગઈ ને. કેમ આવું બોલો છો? એવું બોલો છો એટલે? સાચું જ તો કહું છું. ઉંમર ના થઈ ગઈ મારી? તારા કરતાં તો મોટી કે નહીં હું? એટલે તું મારાથી નાની છો તોય તને આટલી બીમારીઓ હોય તો મને તો તારા કરતાં વધારે હોય ને. ફરી પાછી એની વાત ક્યાં કરો છો? અને હવે તો ધીમે ધીમે હું જે કામ થાય બધા કામ કરું જ છું ને. તો બધું કરી નાખે છે નહીં? સવારમાં ઉઠીને કપડાં ધોઈ નાખે, વાસણ ઘસી નાખે, કચરા પોતા કરી નાખે. હું ઉઠીને બસ શાંતિથી બેસું ત્યાં તું પાછી આવે, ભાભી નાસ્તો તૈયાર છે, નાસ્તો કરી લો ને. બધું જ તું કરી નાખે. ના ભાભી, એટલું બધું કામ હું નથી કરતી. આવા ઘરના નાના નાના કામ હોય ને એ કરું છું. ભાભી, મારે તમને સોરી કહેવું હતું. કેમ? હું બીમાર રહું છું ને એના લીધે તમારે એટલા કામ કરવા પડે છે. ઘરની બધી જવાબદારી તમારા માથે આવી જાય છે. હું સમજી શકું છું તમને. તું ચાલાક તો ખરી. હા, સિમ્પથી ગેઇન કરતા તો કોઈ તારી પાસેથી શીખે. બધાની સામે બિચારું બનવું, બધાની સામે સારું બનવું. અને આ હું રહી આખા બોલી મુફટ. જેવું મનમાં હોય એવું બહાર કહી દઉં. તારી જેમ નહીં, ડબલ સ્ટાન્ડર્ડ. મનમાં કંઈક અલગ હોય, બહાર કંઈક અલગ હોય. બહાર તો તારે મમ્મીને સારું થવું હોય. તમને એવું લાગે છે ને કે આ બીમારીના હું નાટક કરું છું? મને કોઈ બીમારી નથી. કામ ન કરવું પડે એટલે. પણ ભાભી, તમે જોતા નથી, હું સમયસર બધી દવાઓ લઉં છું. અને ખરેખર મારી તબિયત સારી નથી હોતી. હું કોઈ નાટક નથી કરતી. જો બેન, હા, બે ઉધરસના ખોખારા ખાઈએ ને એમાં તબિયત ખરાબ હોય ને એવું સાબિત ના થાય. એટલે એ વસ્તુ તું રહેવા દે. અને એક વાત કે, તારી તબિયત અહીંયા આવીને જ કેમ બગડવા માંડી? તારી મમ્મીને ત્યાં તો તને બહુ સારું રહેતું ને, કોઈ દિવસ કાંઈ પ્રોબ્લેમ ના રહેતો. ત્યાં પણ બીમાર તો રહેતી જ હતી. અને મમ્મી પપ્પાએ વાત કરી જ હતી. પણ એટલી બધી તબિયત ખરાબ નહોતી રહેતી. હમણાંથી છેલ્લા કેટલાય સમયથી આવું થાય છે. તબિયત અચાનક બગડી જાય છે, ચક્કર આવી જાય છે, હાથું દુખવા લાગે છે. હો, મને લાગે છે આ વધારે પડતો આરામ થઈ જાય ને એટલે એવું થતું હશે. તું છે ને આરામ કરવાનું ઓછું કરી દે. કેટલોક આરામ કરીશ? સવારમાં જાગે એટલે નાસ્તો કરે, નાસ્તો કરીને પાછો આરામ કરે, વળી પાછી બપોરે જાગે એટલે જમવાનું, જમીને પાછો આરામ, પછી સાંજે બસ ટહેલવા નીકળવાનું બહાર, અને બાર આટો મારીને આવીને જમીને પાછો આરામ. તને છે ને આરામ વધી જાય છે, બીજું કાંઈ નથી. એટલે તને આવું થાય છે બધું, સમજી તું? લે પાછું થવા માંડ્યું. કહું છું ને હું, હા, તને આરામ જ વધી જાય છે. ભાભી, હું કઈ નાટક નથી કરતી. ખરેખર અત્યારે બધું ફરતું હોય ને એવું લાગે છે. પ્લીઝ એક કામ કરશો,
આદિત્યને ફોન કરી આપશો? હા, આ તને બધું ફરતું હોય એવું લાગે છે એટલી વાત માટે તારે મારા દેરને હેરાન કરવા છે, એને ઘરે બોલાવવા છે? તો એ જબરી છે હો. તું તો કંઈ નથી કરતી, મારા દેરને કંઈ ધંધો નથી કરવા દેતી. ભાઈ કેમ આવું કરો છો? માણસની મજબૂરીને તો સમજો. મને કઈ શોખ નથી થતો કે આવું બધું કરું. આવું બધું કરીને મને શું મળવાનું છે? હવે એ તો તને ખબર. જો એક વસ્તુ તો મળે જ, આરામ મળે, લોકોની સિમ્પથી મળે, મમ્મી તને એટલી રાખે, લાડ કરે, આટલું બધું તો મળે છે બકા. આનાથી વધારે હજુ શું જોઈએ તારે? સાત આદિત્યને ફોન નથી કરવો. મને મને બાથરૂમ સુધી તો લઈ જાઓ. હું શું કામ લઈ જાઉં? બોલાવ ને મમ્મીને. દર વખતે તો મમ્મી તારી સેવા કરે છે કે નહીં? તું તો મમ્મીની માનીતી બહુ છે, તો મમ્મી લઈ જશે. મારું શું કામ છે? એમ પણ હું તને ધીરે બોલ છો, મારા મારા માથામાં વાગે છે. હો, તો હવે તો મેડમ મારું બોલવાનું બંધ કરાવી દેશે એવું લાગે છે. ભાભીને શું કરવાનું? ખાલી મોઢું બંધ કરીને કામ જ કરવાનું. બાકી જો ભાભી જોરથી બોલશે ને તો આ દામિની મેડમને ગુસ્સો આવી જશે. માથામાં કંઈ કંઈ થવા લાગશે. ભાભી એ બધી વાત મૂકીને લઈ જશો હવે મને? જો હા, તને હું લઈ જવાથી તો રહી. એક કામ કર, મમ્મીને અવાજ પાડ. ઓ, તને પાછું માથામાં દુખશે નહીં? હું જ મમ્મીને મોકલું છું, તને લઈ જઈ, બરાબર? જ્યાં જવું હોય ને ત્યાં બંને આંટો મારવા જઈ આવજો. હા ને? ભાભી જય શ્રી કૃષ્ણ વેવા. અરે ભાઈ તમે જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ છો? તબિયત તો સારી છે પણ થોડુંક અચાનક આ બાજુ? બાકી તમે આવવાના હોય તો ફોન તો કરો જ કે હું આવી રહ્યો છું. અચાનક આવ્યા એ ગમ્યું જ. તમારા માટે પાણી લઈ આવું. ના, પાણી નથી પીવું પણ અચાનક આવવું પડે ને એવી વાત હતી એટલે આવવું પડ્યું. સમજાણું નહીં કંઈ? એટલે મારી દીકરીનો કાલે ફોન આવ્યો અને ફોનમાં રોતી હતી એટલે મારે તમારી સુધી આવવું પડ્યું. સંધ્યા બહુનો ફોન તમારી પર આવ્યો? હા. પણ મારી વાત સાંભળો, એવું કાંઈ નથી જે તમે વિચારો છો કે સંધ્યા બહુ વિચારે છે. જો સંધ્યા બહુને એમ છે કે હું એમની સાથે સરખું નથી રાખતી, પણ એવું નથી. એ ખોટું વિચારી રહ્યા છે, સમજ્યા તમે? હું એમની સાથે કોઈ વારો તારો નથી કરતી. મારી વહુ છે, મને તો ભગવાને દીકરીઓ પણ નથી આપી, એટલે બંને મારી દીકરીઓ જ કહેવાય ને. જો તમે વિચારો છો એવી રીતે રાખતા હોવ ને બે વહુને સરખી રીતે, તો મારી દીકરી ફોન ઉપર રડતી રડતી વાત જ ન કરે ને. તમે જે કીધું ને એ બધું જ મારી દીકરીએ મને કીધું છે. જો ભૂપતભાઈ, એવું નથી કે હું સંધ્યા બહુને ખરાબ રાખું છું અને દામિની બહુ સાથે સારું વર્તન કરું છું, પણ સંધ્યા બહુના મગજમાં એક વાત ઘર કરી ગઈ છે કે હું દામિનીનું વધારે ધ્યાન રાખું છું. અરે એ બીમાર છે, અત્યારે એની તબિયત નથી સારી, એટલે મને એમ થાય કે હું એનું ધ્યાન રાખું, એ આરામ કરે. હવે આ વાતને લઈને તમારી દીકરીને એમ લાગે છે કે હું એની સાથે વારો તારો કરું, પણ એવું નથી. મારા માટે મારી બંને વહુઓ સરખી જ છે. મારી દીકરી દેખતી છે, આંધળી નથી, બધું નજરે જોવે છે. એ કાંઈ મેં કીધું એમ બાડી નથી. તમે વાલી દવલી રાખતા જ હોય, મારી દીકરી પાસે કામ કરાવો ને જ્યારે હવે તેરું નાની હોતી જ હોય તો હું મારી દીકરી ખોટું બોલે છે? હું એમ નથી કહેતી કે તમારી દીકરી ખોટું બોલે છે, પણ હું એમ કહું છું કે જુઓ, માણસની વિચારસરણીમાં પણ ફરક હોય ને. એવું નથી કે મને દામિની બહુ વધારે વાલી ને તમારી દીકરી નથી. અરે મારા બે દીકરાની બે વહુઓ છે. હવે બે વહુઓમાં મારે શું વારો તારો કરવાનો? બંને સરખી જ છે મારા માટે. તમે જુઓ, આવું કંઈ ખોટું વિચારો નહીં અને તમે તમારી દીકરીને સમજાવો કે એવું નથી એમ. અને જો હું એમને કોઈ જાતની તકલીફ નથી આપતી. હું એમ પણ નથી કહેતી કે એ મારી બહુ મોટી છે એટલે એને થોડી મોટપ રાખવી જોઈએ. હું કદાચ હા ગુસ્સામાં બે શબ્દ મારાથી કદાચ બોલાઈ ગયા હશે, પણ મારો એવો ઈરાદો ન હોય કે એમને દુઃખ પહોંચે કે એમને ઠેસ પહોંચે. ના, તમારા વર્તનથી એને દુઃખ નથી, પણ તમે જે વારો તારો કરો છો. અને હું તો એમ કહું બેન, હું જો તમને ખીજાવા નથી આવ્યો. હવે મારી દીકરી આ ઘરની વહુ છે, પણ હું તો ખાલી એટલું સમજાવવા આવ્યો છું
કે ભગવાને તમને 2 દીકરા આપ્યા છે, 2 વહુ આપી છે, તો સરખી રીતે રાખો તો સારું. જો મારા માટે કોઈ વાલું દવલું છે નહીં. આ તો દામિની વહુના જુઓ, મારા માટે કોઈ વાલું દવલું નથી. દામિની વહુની તબિયત નથી સારી એટલે થોડું સંધ્યા વહુ પર કામની જવાબદારી વધારે આવી ગઈ છે. આ વાતને લઈને તમારી દીકરીને એવું છે કે હું એની સાથે સરખું વર્તન નથી કરતી, પણ એવું જરાય નથી. તમારી દીકરી એ મારા માટે મારા ઘરની મોટી વહુ છે, એટલે તમે એ ચિંતા ઉપાધિ છોડી દો. જરાય ચિંતા ન કરો. હવે પછી તમને ફરિયાદનો કોઈ મોકો નહીં આવે. હવે તમારી નાની વહુ બીમાર રહેશે, મારી દીકરીને ખબર છે. એ જાણે જ છે કે આજકાલ એની તબિયત સારી નથી, પણ હશે. મેં કહ્યું ને, દામિની વહુના લીધે સંધ્યા વહુની આંખમાં આંસુ આવ્યા કે મારા લીધે એમને એવું લાગ્યું કે મારી સાસુ મારી સાથે સારું વર્તન નથી કરતી, તો એને સરખી કરવાની જવાબદારી મારી છે. હું બધું સંભાળી લઈશ અને હું બધું જોઈ લઈશ. હવે પછી તમારી દીકરી કોઈ દિવસ તમને ફરિયાદ નહીં કરે. બસ. તમારી વાત સાચી છે બેન, પણ હું તો એમ કહું કે દીકરી જ્યારે બાપને સાસરિયાની આવી ફરિયાદ કરે ને ત્યારે બાપ ઉપર શું વીતે એ તો તમને ખબર જ હશે ને. હા, સમજી શકું છું. હું પણ પારકા ઘરેથી જ આ ઘરમાં આવી છું, એટલે તમારી દીકરીની વાત હું સમજી શકું છું. પણ વેવાઈ, હું હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું કે હવે પછી આવું ક્યારેય નહીં થાય. બસ. હા બેન, સારું. જય શ્રી કૃષ્ણ. હા બોલ ને, આમ અત્યારે કેમ અચાનક બોલાયો? કામ જ એવું હતું, તમને કદાચ સમાચાર નહીં મળ્યા હોય. એટલે ઘરની કઈ વાત હતી? ઘરની જ હોય ને. બહુ ખરી હો હવે. જો કંઈક કામ લગતું હોય તો ત્યાં તમને અંદર ન કહો ઓફિસમાં. હું તાર ભાભીની જ વાત છે ને? તે વાહ 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 વાહ, ખરેખર માનવું પડે. તમને એ પણ ખબર પડી ગઈ ને કે ભાભીની જ વાત છે, એની જ વાત છે. આમાં કેવું થાય ખબર, આમ બહુ મોટો ધરતીકપ આવ્યો હોય ને દુનિયામાં, તો ગમે એની વાત તમે સાંભળો ને તો ત્યાં ધરતીકપની જ વાત હોય. એમ આપણા ઘરની કાંક વાત હોય ને એટલે એમાં તાર ભાભી સામેલ જ હોય. શું કર્યું હવે એણે? ખાલી ભાભી નહીં, તો મમ્મી મમ્મી છે એમાં. અને એટલું જ નહીં, હજી પણ કોઈ છે હજી પણ કોઈ? જેને તમે માન આપો, જેના તમે દર્શન કરો, પગે લાગો, જેના માટે તમે ગમે તે કરવા માટે તૈયાર થઈ જાઓ. એવું તો કોણ? તમારા એકદમ લાડકા, એકમાત્ર તમારા સસરા. મારા સસરા એટલે? હા, ઘરે આવ્યા હતા. ઘરે આવ્યા હતા? મમ્મી યારે વાત કરી અને કીધું એમણે કડક શબ્દોમાં હું કે મારી દીકરી પાસે આટલું બધું કામ કરાવો છો કે ઠેકો લીધો છે? અને તમને તો ખબર છે ને તમારા સસરાનો સ્વભાવ. હે, ખબર છે, હા. સુતળી બોમ્બ જેવું કામ છે તમારા સસરાનું. આ ક્યારેક સુસુર્યું થઈ જાય તો વાંધો ન આવે, બાકી બોમ્બ નાનો ને ફાટે જોરદાર, અવાજે જોરદાર. બહુ કરી હવે. હા, તાર ભાભીએ મારા સસરાની વાત કરી દીધી. હે, મને એમ લાગે છે કે આજે તો તમારા સસરા આવ્યા, કાલે બની શકે કે બીજા તમારા કાકાજી સસરા, બીજા ગામના 5 જણા, અને બધા થઈને 10-15 જણા ઘરમાં આવીને ધબધબાટી બોલાવે. ના ના, તું આવું ન બોલ ને. તો ભાભીને આ બધું કરવાની ક્યાં જરૂર હતી? વાત એ તો જ- બિચારા બની ગયા છે. બોલો, મમ્મીએ કીધું મને કે જે રીતના એના પપ્પા વાત કરતા હતા ભાભીના, એ રીતના તો એવું જ લાગતું હતું કે ભાભી તો બિચારા આ ઘરની અંદર છે ને એકલા જ કામ કરે છે, અને ઘરમાં એને એકને જ દુઃખ પડે છે. ઘરમાં દુઃખ છે જ નહીં. હવે જેની તબિયત ખરાબ છે એ બધું કામ કરે જ છે, તો એ નથી દેખાતું. મમ્મી એ કામ કરે છે એ નથી દેખાતું. નગર તો મમ્મીથી ને કામ ન થાય ને. તમે સમજો છો ને હું શું કહું છું? હા, તો તેમ છતાંય તે વિચાર કરો કે તમારા સસરાએ ખાલી ને ખાલી ભાભીનો પક્ષ લઈને વાત કરી, તો આ વાત વ્યાજબી કહેવાય? નોસ કહેવાય ને વ્યાજબી. હવે આને કઈ ભાષામાં મારે સમજાવવી? આપણી ભાષામાં નથી સમજતી. મને તો એવું લાગે છે ભાઈ કે જો હવે વાત વધશે ને તો બની શકે કે
ભાભીને તેડી પણ જાય અને કંઈક ન થવાનું પણ થાય. આ કેવી વાત. હવે આનો કંઈક રસ્તો જલ્દી લાવવો પડશે, કારણ કે મમ્મી બચારા બેસી ગયા છે કે હવે શું કરવું. આપણે કેવી રીતના સમજાવવા આ લોકોને, અને હરેક વાતમાં આપણે બધાને કહીને સમજાવવાની કોશિશ કરતા હોય પણ સામેવાળું વ્યક્તિ સમજે જ નહીં તો પછી તમે શું કરો કયો? સમજવું પડે ને એને, સમજવું પડે. હે પણ ખબર નહીં આ બધું શું થાય છે. હવે તો મારું મગજ કામ કરતો બંધ થઈ ગયું છે. એમ હા, તમારા સસરા હારે વાત કરો ને તમે. એની હારે હું વાત કરું? કયો એમ? એની હારે હું વાત કરી ને તો મારી હારે ઝઘડવા માંડશે. મને એના સ્વભાવની ખબર છે. તમારા સસરા તમારા અહીંયા આવ્યો અહીંયા, અને તોય તમે એની સામે કંઈ કહી નહીં શકો, બોલી નહીં શકો, નહીં. તો પછી ભોગવવા સિવાય કંઈ નહીં રહી. પછી કહેતા ને કે કીધું નહોતું. જુઓ, તમને ખબર છે અને મને ખબર છે ઘરમાં જે ચાલી રહ્યું છે એ બરાબર નથી, અને ભાભીએ આટલું બધું તો ન જ કરવું જોઈએ. ખરેખર તો ભાભીએ જે રીતના વાત કરી છે, જે રીતના આ બધાને કહે છે, એ રીતના તો આપણે જ ખોટા સાબિત થઈએ છીએ. જે આપણે છીએ નહીં, અત્યાર સુધી ભાભીને ઘરમાં કાંઈ વાંધો નહોતો આવતો, હવે એકાએક બધા વાંધાઓ શરૂ થઈ ગયા છે. દામિની વાંકમાં છે, હું વાંકમાં છું, મમ્મી વાંકમાં છે, બસ તમે એક બચ્યા છો. અને જો તમે ભાભી સામે કાંઈ બોલ્યા એટલે તમે વાંકમાં આવી ગયા. સાચી વાત છે તારી, પણ હવે તો હદ થાય છે ને. હે? હવે હદ થાય છે. હવે તો કાંઈક નિર્ણય લેવો જ પડશે એવું લાગે છે, પણ અલગ થવાનો નહીં. કાંઈક એવો નિર્ણય લેવી કે અલગ ન થવી, નહીંતર પછી મજા નહીં આવે. પણ હવાનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે જ. બસ પણ મેં તમને કીધું તો ખરા કે તમારા સસરા આવ્યા છે એટલે એમના પક્ષે તો એમની દીકરી જ સાચી હોય ને, અને એમની ફરિયાદ કરવા માટે જ આવ્યા હતા, આપણને ખીજાવવા માટે, કહેવા માટે કે આવું નહીં કરતા, અને આપણે એવું કંઈ કરતાય નથી. છતાંય ભાભીને જો એવું દેખાતું હોય તો પછી હવે શું કરશું એ વિચારવાનું રહ્યું, અને એ વિચારો હવે. ના ના, કંઈ નહીં, હું કંઈક રસ્તો કાઢીશ. મમ્મી, કંઈ જોઈએ છે દામિની બેટા? હા, ના, તમારી સાથે વાત કરવી છે. મારી સાથે શું વાત કરવી છે? બોલો ને. એ જ કે હવે મારી તબિયત સારી હોય કે ખરાબ, તમે મારું ધ્યાન ન રાખતા. આ શું બોલો છો તમે? હું તમારું ધ્યાન ના રાખું તો કોણ રાખશે? અને તબિયત નથી સારી એટલે તો ધ્યાન રાખવું પડે. જો સારી હોત ને તો તમને 2 કામ વધારે સોંપત, અને અચાનક આવું શું કામ બોલો છો? કેમ હું તમને આ તમારી બીમારીમાં ઓછું રાખું છું? તમને સાચવતી નથી કે તમે આવું બોલો છો? મમ્મી, તમે તો તમારી જવાબદારી નિભાવો છો, મારું ધ્યાન વધારે જ રાખો છો, પણ સમજવાની કોશિશ કરો. શું સમજું? હા, તમે મમ્મીજી, તમે ધ્યાન રાખો છો ને એના લીધે ઘરમાં ઝઘડા થાય છે. અને સાચું કહું ને તો મારી તબિયત વધારે એટલે ખરાબ થઈ જાય છે કે આ ઘરના ઝઘડા જોઉં છું, ભાભીની આવી હાલત જોઉં છું. આ બધું મને નથી ગમતું. ખબર છે મને, પણ સંધ્યાઓએ સમજવું જોઈએ. એને એવું લાગે છે કે હું તમારા બંને વચ્ચે અંતર રાખું છું, તમને બંનેમાં તફાવત છે. હું તમને વધારે વહાલ કરું છું એને નહીં, તમને વધારે પ્રેમ કરું છું એને નહીં. અરે એવું નથી, એ સમજતી નથી કે હું તમને શું કામ વધારે વહાલ કરું છું, શું કામ તમારી દેખભાળ રાખું છું. એને એમ છે કે એ અળખામણી અને તમે વાલા. પણ તમારી તકલીફ હું જાણું છું, તમારી તબિયત કેમ છે એ હું જાણું છું, તો પછી તમને હું કેવી રીતે ઘરના કામ કરવા દઉં? મમ્મી, વાત એટલી નથી. અત્યારે આ પરિસ્થિતિ છે, કાલે આના કરતાં વિપરીત હશે. મારી અને ભાભીની વચ્ચે અત્યારે એકબીજાની સાથે સરખી રીતે બોલાવીને એવા સંબંધ નથી રહ્યા. જો અત્યારે આવું છે તો કાલે
કાલે ભવિષ્યમાં શું થશે? હું નથી ઈચ્છતી કે મારી ને એમની વચ્ચે ઝઘડા થાય. બેટા, હું પણ નથી ઈચ્છતી કે ઘરમાં કોઈ પ્રકારના ઝઘડા થાય. મારી બંને વહુઓ સરખી મળીને રહે, હું એ લોકો સાથે સારી રીતે રહું. પણ સંધ્યા વહુ છે સમજતા જ નથી, પોતાની જ મનમાની કરે છે. કહે છે કે તમારી કોઈ બીમારી જ નથી, તમે બીમાર લાગતા જ નથી. અરે એને કેવી રીતે સમજાવવું કે બીમારીનો દેખાવ સર્ટિફિકેટ લઈને ન ફરવાનું હોય, એ કંઈ માથા પર લખીને ન રાખવું હોય કે માણસને બીમારી છે. એ તો એને સમજવાનું હોય, પણ એ સમજવા જ તૈયાર નથી. એટલે જ કહું છું કે જો એ ન સમજતા હોય ને તો આપણે લોકો સમજી જઈએ. અને એવું ક્યાં છે કે હું કંઈ મરી જવાની છું? આવું નહીં બોલો. આવા શબ્દો ક્યારેય તમારા મોઢામાંથી બીજી વાર મારે નથી સાંભળવા. સમજી ગયા? તો શું કરું મમ્મીજી? આ બીમારી કરતાં તો આ વધારે વહું લાગે છે. આ તો સારું થયું, ગઈ વખતે તમે સમયસર આવી ગયા. તમે ન આવ્યા હોત તો હું શું કરત? ભાભીએ તો મદદ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને જતા રહ્યા હતા. તમે આવ્યા ને આપણે દવાખાને ગયા. તમે ન હોત તો શું કરત? એટલે કહું છું કે તમે મને મારા હાલ પર છોડી દો. ના બેટા, સમય છે ને બધું સરખું કરી દે, અને હું તમને તમારા હાલ પર ત્યારે છોડું જ્યારે તમે બધી રીતે બરાબર હો. અત્યારે તો તમને બધાના સાથની અને સપોર્ટની જરૂર છે. હવે આ વાત તો સંધ્યા વહુએ સમજવી જ પડશે. જો એ નહીં સમજે ને તો તકલીફ વધારે વધશે. અને તમે ચિંતા જરાય નહીં કરો, બધું જ સારું થઈ જશે, બધું જ. કોઈ વસ્તુની કાંઈ કમી નહીં રહે. જો કહેવાય ને કે જ્યારે માણસ ન સમજતું હોય ને તો એને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને મેં નક્કી કરી લીધું છે કે હવે છે ને સાચી હકીકત જણાવવી પડે ને તો જણાવી દઈશું, પણ એમને વાતનું ભાન તો કરાવવું જ પડશે. તમે શ્યોર છો? હા બેટા. ઠીક છે. સંધ્યા, મારે તારી હારે થોડીક વાત કરવી છે. બોલો, શું વાત કરવી છે? તું અહીંયા અમને નોખા કરવા જ આવી છો, મને એ પહેલા કહી દે. હા, તારા પપ્પાને ફોન કરીને અહીં બોલાવવાની શું જરૂર હતી? તો શું કરું? આ તમે કોઈ મારી વાત સાંભળો છો? તમને કહું તો તમે નથી સાંભળતા, મમ્મીને કહું તો મમ્મી નથી સાંભળતા. મારે કોને કહેવા જવું? જો મારી વાત સાંભળ, થોડોક ટાઈમ, ખાલી 2 વર્ષ સુધી છે ને એ તું બધા કામ કરી નાખજે, હું તને એમ કહું છું. હા, 2 વર્ષ સુધી બધા કામ હું કરી નાખીશ. અને હા, મારી બોડીમાં જે બચ્યું કૂચ્યું છે ને, થોડું ઘણું જે ચાલે છે ને બોડી થોડી, એ ચાલતી બંધ થઈ જાય ને પછી તમે આવજો કે ઓ હવે મારી ઘરવાળીને કામ કરીને છે ને કોઈ ન મરી જાય એવો કઈ દાખલો જ નથી હોય તો એમ. બરોબર? હા, પેલાની બાયુને કામ કરી કરીને ગોઠણ ઘસાઈ ગયા, એ નથી દેખાતું તમને? અને તમે એમ કહો છો કામ કરીને કોઈ ના મરી જાય? એ 100 વર્ષ બધાય જીવતા, અને અત્યારે સાનું મના બેહો છો ને એટલે 50-60 પૂગી ગયા. ત્યારના ખોરાક એવા હતા કે નહીં? અત્યારે છે એવા ખોરાક? તને કોણ ના પાડે છે? જે ખાવું હોય એ ખાય છે ને, પણ આ ઘરની માથાકૂટ મૂકીને હું તને એમ કહું છું, મમ્મી દુખી છે, આ દામિની વહુ દુખી છે, આદિ દુખી છે, તો બસ એ જ વાત છે. તમને મમ્મીનું દુઃખ દેખાય છે, દામિની વહુનું દુઃખ દેખાય છે, આદિભાઈનું દુઃખ દેખાય છે, પણ મારું દુઃખ નથી દેખાતું. મારું દુઃખ જોવા વાળું કોઈ છે જ નહીં. એટલે જ તમે મારા પપ્પાને ફોન કર્યો તો. પણ બહુ ખોટું કર્યું તારા પપ્પાને ફોન કરીને. એને તને ખબર છે મમ્મીને હું કીધું? એ કે તમે મારી દીકરી પાસે નકરા કામ કરાવો છો. હા, તો બરાબર જ કીધું ને. મારા પપ્પા કોઈ દિવસ ખોટા હોય જ નહીં, એને બરાબર જ કીધું હોય. એટલે હું એક આમ મા વગરની દીકરી છું એટલે મને આમ હેરાન કરવાની? એવું નથી, પણ ક્યારેક ક્યારેક એવું હોય કે જે થતું હોય ને એ હારા માટે થતું હોય. હા છે ને, બધું મને કઈ સમજાતું નથી. તમે જે બોલી રહ્યા છો ને એ સારા માટે થતું હોય. શું સારા માટે થાય છે? આ વસ્તુના લીધે તો ઘરમાં ઝઘડા થાય છે. એ સારું થાય છે? થાય છે. તારા છૂટા છેડા જોતા? હા, આપી દો તો શાંતિ. હા, અહીંયા ઘરમાં હું કામ કરવા સિવાય બીજું કઈ તો કરતી નથી. નથી મારી ઇજ્જત, નથી મારી વેલ્યુ, નથી કોઈ મને માન સન્માન આપતું, નથી કોઈ મને પ્રેમ કરતું, તો મારે આ ઘરમાં રહીને કામ શું છે? છૂટા છેડાને કીધું તોય તે કેટલી આશા નથી કહી દીધું, કારણ કે તું એટલી કંટાળી ગઈશ. કંટાળી જ જાય ને. હા, તમારા લોકો જોડે રહીને છે ને કોઈ પણ માણસ કંટાળી જાય. સાચી વાત છે તારી, પણ મારી વાત સાંભળ. મારે તને એક વાત કરવી છે, જે તને છે ને તને નથી ખબર. મને છે ને આમથી કઈ ખબર નથી હોતી. તમે લોકો કઈ વાત કરો છો મને? તું વાત સાંભળે ને તો બહુ દુઃખી થાય, પહેલા કહું છું. હા, આમથી અત્યારે ઓછી દુઃખી છું. નહીં, આ દુઃખ નથી,
આને જ કહેવાય આપણે ઈર્ષા કહેવાય આમ હું ઈર્ષા નથી કરતી હો, હું કોઈની ઈર્ષા નથી કરતી. તું તારા મોઢે કહી કે નહીં હું જ ખોટી હતી બોલ તો હા તો બોલ શું છે બોલો, શું વાત છે? તો સાંભળ દામિની વહુ છે ને એની મગજની એક નસ ડેમેજ છે અને ક્યારે બ્લોક થઈ જાય ને કાંઈ નક્કી નથી. ડોક્ટરે પણ કીધું છે. શું? હા, જ્યારે એ પરણીને આવી ને ત્યારે તમે બહેનોની જેમ રહેતા હતા, પણ દામિનીએ જ કહેવા ના પાડી. તમારે એટલી બેયને લાગણી હતી એટલે કીધું હતું કે હા વાત છે ને સંધ્યાને નહીં કહેતા, એટલે પછી નહોતી કીધી. બોલ હવે બધોય છે ને બધો નિર્ણય તારે લેવાનો છે. આ ઘરને ઘર રહેવા દેવું છે કે શમશાન બનાવવું છે, જે કરવું હોય ની તારા હાથમાં છે. શું બોલવા જેવું રહેવા દીધું છે તમે? તમે લોકોએ આટલી મોટી વાત મારાથી છુપાવી અને હું ગાંડી દામિની કામ નથી કરતી એની એ વાત લઈને બેઠી રહી. ક્યારેય જાણવાની કોશિશ તો કરી જ નહીં કે કામ શું કામ નથી કરતી. તો પછી જો હજી ટાઈમ છે, તારી આંખ ખુલી ગઈ હોય ને તો એટલે અત્યારે તમને આ બધી ખબર હતી? હા ખબર હતી, વાહ સરસ, તમને આ બધી ખબર હોવા છતાંય તમે મને ના કહ્યું. કારણ કે તુંય દુખી થઈ જા પછી, અને અત્યારે મારે નહોતું કહેવું પણ પછી હવે નથી રહેવાતું એટલે પછી મેં કીધું આને કહી જ દઉં. તમને એવું નથી લાગતું તમારે આ વસ્તુ બહુ પહેલા કરવી જોઈતી હતી? પણ મને બધાએ ના પાડી હતી કે એમ નહીં કહેતા, કારણ કે જો એ વ્યક્તિને અરે તારે વધારે લાગણી હતી, પછી બગડ્યું. અને જો આ વાતની તને ખબર પડે ને તું પછી દુઃખી થઈ જા તો પછી એટલે નહોતો કહેતો. પણ હજી સમય છે, તું ઘરે જા અને એની માફી માંગી લે. હા હા જા. મને એવું લાગે છે કે જુઓ આ ભાભી છે ને ઝઘડો વધારશે, અને અત્યારે તો એમના પપ્પા આવ્યા હતા, પછી બની શકે કે હજી એમના બીજા પણ બધા સગાવાલા આવે. એના કરતાં સારું છે કે આપણે અત્યારથી જ કંઈક રસ્તો કરી લઈએ. ભાઈ તો ના જ પાડે છે અલગ થવાની, પણ તમે વિચાર કરી લો. પણ બેટા આ વિચાર કરું કે તમે લોકો અલગ થઈ જાઓ તો પછી દામિની વહુનું ધ્યાન કોણ રાખે? તમે લોકો બીજે રહેવા જાઓ તો આખો દિવસ એ એકલા, તો એમનું ધ્યાન કોણ રાખવાનું? મને કે અત્યારે ધ્યાન એટલે જ તો રાખવાનું છે. એમને જે આપણે સારવાર કરાવી રહ્યા છે થોડા સમયમાં સારું પણ થઈ જશે, પણ ત્યાં સુધી તો એમની દેખભાળ રાખવી પડશે ને આપણે. સમજે છે તું? અને તું નોખો થવાની વાત કરે છે, પછી દામિની વહુ ઉપર બધી જવાબદારી આવી જશે. તું એકલો કેટલું સંભાળી શકીશ? હું સમજુ છું, પણ આપણી પાસે બીજો રસ્તોય નથી ને. ઘરમાં ઝઘડાઓ થાય છે અને દામિનીને પણ ગમતું નથી આ બધી વાત. મને કીધું. એક કામ કરીએ તો શું હું થોડા દિવસ મારા પિયર જતી રહું. બેટા? તો એ તકલીફ દામિની તારે ક્યાંય જવાની જરૂર નથી. ક્યાંય જવાની જરૂર નથી એટલે એટલે જ કે હજી વધારે હેરાન કરશે. હા, ભાભી એમ કહેવા માંગે છે કે તમે અહીંયા જ રહો અને હું હજી પણ તમારા વાંક કાઢતી રહું, અને બધાના વાંક આવી જાય ને પછી હું જ કંઈક રસ્તો કરીશ કે ત્યારે શું કરવું શું નહીં. સંધ્યા વહુ એક વાત કહો તો મને, આ તમે રોજ રોજ મગજમારી કરીને કંટાળતા નથી? રોજ એકની એક વાત કરીને બધાની સાથે ઝઘડા કરીને કંટાળતા નથી? તમારા પપ્પા આવીને મને એમ કહે છે કે મારી દીકરી આ ઘરમાં દુઃખી છે. અરે તમને કઈ વાતની કમી રાખી છે? અને રહી વાત દામિનીની, તો એની બીમારીના કારણે અત્યારે એનું ધ્યાન રાખવામાં આવે છે. તમે સમજતા જ નથી. હવે જો આ તમારા કારણે આ લોકો ઘરની બહાર જતા રહે તો મારા દીકરાનું આનું કોણ કરે? એ ભાભીને ક્યાં કંઈ પડી જ છે, અને એમના માટે તો તમે બધા ખોટા જ છો. દામિની ખોટા નાટક કરે છે, તમે એમની ખોટી સેવા કરો છો, એમને ખોટો તમે પ્રેમ આપો છો. એના પ્રત્યે તમને વધારે લાગણી છે કારણ કે અમે તમારા લાડકા છીએ એટલે. અને ભાભીને આવું જ બધું દેખાય છે, અને એવું જ બધું એમને ત્યાં કીધું. હું કંઈક કહેવા માંગુ છું, કહું? તમે કહેશો તો એ જ કહેશો ને કે હા દામિનીને તમે વાલ કરો છો, મને તમે મારી સરખી રીતે નથી રાખતા. અને
તમે જાણો જ છો કે એની તબિયત નથી સારી રહેતી, એને ચક્કર આવી જાય છે, એનામાં કમજોરી, પણ તમે એ વસ્તુ સમજવા જ તૈયાર નથી. ભાભી એક વાત કહી દઉં, મોટા ભાઈ મારાથી અલગ થવા નથી માગતા. એ બધાની સાથે આ ઘરમાં રહેવા માગે છે. પરિવારને વેરવિખેર થતા એ જોઈ નથી શકે, અને એટલા માટે જ એ આ ઘર માટે સારું વિચારે છે. પણ ખબર નહીં કેમ, જ્યાં સુધી તમે નહીં સમજો ને ત્યાં સુધી આ ઘરમાં કંઈ પણ સારું નહીં થાય. હું પણ અલગ રહેવા નથી માંગતી. શું? હા, હું પણ બધાની જોડે જ રહેવા માંગુ છું ને. અને સૌથી મોટો અફસોસ તો મને એ છે કે દામિનીને આટલી મોટી બીમારી હતી ને મને એ વાતની ખબર જ નહોતી. હું સાવ ગાંડી, મારી બુદ્ધિ ઘાસ ચરવા ગઈ હતી કે શું. જ્યારે હોય ત્યારે મેં કામ ન કરવાના બહાના બનાવે છે, કામ ન કરવાના બહાના બનાવે છે, આવું કહી કહીને દામિનીને ન કહેવાનું કેટલુંય કહી દીધું, કેટલુંય સંભળાવ્યું, અને તમારી સાથે પણ ઝઘડો કર્યો. એ માટે છે ને હું તમારા બંનેની માફી માંગુ છું. પણ એક વાત તો છે, બીજા કોઈ નહીં તો કંઈ નહીં, પણ દામિની, તારાથી તો હું ગુસ્સે જ છું. તારે ને મારે તો કેટલું બનતું હતું, તો તે આટલી મોટી વાત મારાથી છુપાવી, મને ના કહી. તે મને એકવારમાં પારકી ગણી લીધી. શરૂઆતમાં મને નહોતી ખબર. હું આ લોકોને પૂછતી હતી કે શું વાંધો છે, એ લોકો રિપોર્ટ્સ મને નહોતા બતાવતા. પછી એકવાર આ હકીકત મારી સામે પણ આવી જ ગઈ. અને ભાભી તમને જણાવીને તમને દુઃખી કરવા નહોતા માંગતા. અમે સમજી શકીએ છીએ, તમે તમારી જગ્યાએ સાચા જ હતા. ઘરની બધી જવાબદારી તમારા માથે છે. અમે તમને ખોટા નથી કહેતા. અને છોડો ને, હવે તમને ખબર પડી ગઈ. જો ડૉક્ટરે અમને લોકોને એમ કહ્યું હતું કે કોઈ ટેન્શન ન આવવું જોઈએ, એને બહુ કામનું ભારણ ન આવવું જોઈએ, આ દવાથી બધું સારું થઈ જાય એમ છે, પણ એને આરામ જ મળવો જોઈએ. એટલે આ 6 મહિના વરસ દિવસમાં તો તમારી જેમ કામ કરતી થઈ જશે. આમ મગજની નસ દબાઈ છે ને એના કારણે એમને વધારે તકલીફ થવા માંડી, પણ તમે સમજવા જ તૈયાર નહોતા. તમે લોકો એકવાર મને કહ્યું હોત ને તો હું દામિનીને એટલી સાચવત કે સીટી નીચે પગ ન મૂકવા દેત. એ પાણી માંગે ને તો દૂધ હાજર કરત, એટલી એની સેવા કરત. પણ કંઈ નહીં, હજી એ મોડું નથી થયું. હજી હું તારી એટલી જ સેવા કરીશ. એટલે હવે ઝઘડા નહીં કરો ને. ના તો પાડે છે. હા તો ભાભી તમે પહેલાં તો એક કામ કરજો, આ છે ને તમારા પપ્પાને ફોન કરીને કહી દેજો કે જે કંઈ પણ એમને તમે કીધું છે એ બધું કાંઈ હવે નથી અને ઘરમાં બધું બરાબર થઈ ગયું છે. હા, પણ એક જોવા જાઉં તો મારી પણ ભૂલ નથી ને. મારી સામે આવી રીતના મને ખબર નહોતી અને મારી ખબર બહાર આ બધી વસ્તુ થાય તો મને પણ થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ તો થવાની જ હતી. હા હા, તમે સાચા છો. બસ હવે આ વાતને અહીંયા પૂરી કરીએ. હા, અને મારા પપ્પાને હું ફોન કરીને કહી દઈશ, એ કોઈ પ્રોબ્લેમ નથી. ઠીક છે, હવે બધું બરાબર ને? હા.